આજથી ભારતમાં લોકસભા 2024ની ચૂંટણીનો પ્રારંભ થયો. વોટ કેમ કરવું જોઈએ? તેનો સૌથી પહેલો અને મહત્વનો કારણ એ છે કે આપણે ભારત જેવા દેશના નાગરિક છીએ, જેની અંદર આપણને રાઇટ ટુ વોટનો હક આપવામાં આવેલો છે. એટલે કે આપણે પોતે ભારતના નાગરિક તરીકે આપણી ગવર્મેન્ટ ચૂઝ કરી શકીએ છીએ. એવા ઘણા બધા દેશ છે દુનિયામાં જેની અંદર એ દેશના નાગરિકોને આ રાઇટ મળતો નથી અને એ તેમની પોતાની ગવર્મેન્ટ ચૂઝ કરી શકતા નથી, જેના કારણે ખૂબ મોટા પાયે કિઓસ ક્રિએટ થયેલો છે. તો આપણે પ્રિવિલેજ ફીલ કરવું જોઈએ કે આપણે ભારત જેવા દેશના નાગરિક છે, જેની અંદર આપણને રાઇટ ટુ વોટ આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર લખેલું છે. બીજું એ કે ઘણા બધા લોકો કહેતા હોય છે ઇલેક્શન વખતે કે ભાઈ મારા એક વોટથી શું ફરક પડી જશે, પણ જો આવું બધા કહેતા થઈ ગયા તો આપણને આ જે હક આપવામાં આવ્યો છે રાઇટ ટુ વોટનો, એનો કોઈ મતલબ નહીં રહે. એટલે હું બધાને આગ્રહ કરું છું કે આ લોકસભાની ચૂંટણીમાં જાઓ અને તમારી જવાબદારી નિભાવો અને વોટ આપો અને દુનિયાની સૌથી મોટી લોકશાહીનો ભાગ બનો, કેમ કે ચુનાવ કા પર્વ વહી દેશ કા